ઘણા વૈષ્ણવ અમારી પાસે વિનંતી કરવા આવે કે જે પહેલાં બહુ સેવામાં એવું થતું, પ્રેમ જાગતો, આજકાલ હવે દિવસે દિવસે હમણાં જે એવું થવા લાગ્યું છે કે આમ હા કરી લઈએ સેવા, ઈચ્છા ઓછી થાય ને એવું થાય. જો મર્યાદામાં પણ આ દૂર કરવું મુશ્કેલ છે તો પુષ્ટિ માર્ગમાં શું કહેવું. પણ તમને બતાડીએ ક્યારેક એવું થઈ જાય તમારાથી તો શ્રીમદ ભાગવત એનો ઉપાય બતાડે છે. જ્યારે દુર્વાસાજી અંબરીશના ઘરે ભોજન માટે પધાર્યા 9મા સ્કંધના 4થા અધ્યાયમાં, ત્યારે સ્નાન કરવા પધાર્યા ને અંબરીશજીને એવી સમસ્યા આવી કે જો 12 વાગ્યા પહેલાં પારણા તમારે પાયણા બોલે ને, શું બોલે, તો પારણા ન કરે તો પાછો બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી વ્રત રાખવું પડે. એટલે એમને જલ પી અને પારણા કરી લીધા. આ ખ્યાલ દુર્વાસાજીને આવ્યો તો અંબરીશજીએ કંઈ અતિક્રમ કે ખોટું નહોતું કર્યું, પણ દુર્વાસાજીને એટલો ક્રોધ આવ્યો કે પોતાની એક જટા કાઢી ને જમીન ઉપર નાખી એમાંથી કૃત્યા પેદા કરી અને કહ્યું કે આને ખાઈ જા અને બાળી દે. હવે આ સ્થિતિ જ્યારે ભગવાને જોઈ તો તરત પોતાના ભક્તની રક્ષા અર્થે સુદર્શન ચક્રને કૃત્યા સામે અને દુર્વાસાજી ઉપર મોકલ્યો. આગળ આગળ દુર્વાસાજી ચાલે અને પાછળ પાછળ ચક્ર. બધા પાસે ગયા, છેલ્લે ભગવાન પાસે આવ્યા. ભગવાન એમનાથી વાતચીત કરી કે અહમ ભક્ત પરાધીન યસ સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભિર્ગ્રસ્ત હૃદયો ભક્ત ભક્ત જનપ્રિય. હે દુર્વાસાજી, તમે એ વાત કરો છો, હું પોતે પાછો ભક્તને પરાધીન છું. તમે મને કહો છો કે તમે આપ મને બચાવો, પણ હું પોતે ભક્તને પરાધીન છું. બધી વાત કરીને છેલ્લે દુર્વાસાજીને કહ્યું ઉપાયમ કથયિષ્યામિ. ઉપાયમ કથયિષ્યામિ તવ વિપ્રશૃણુષ્મે અયમ આત્માભિચારસ્તે યતસ્તમ યાતુ વે ભવાન. દુર્વાસાજી, તમને ઉપાય બતાડું છું. તમારે જો આ સુદર્શન ચક્રથી બચવું છે તો હું એ હમણાં આને રોકી શકું એમ નથી, કેમ કે હું પોતે ભક્તને પરાધીન છું, અધીન છું. તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે. ઉપાયમ કથયિષ્યામિ, હું તમને ઉપાય બતાડું છું. તવ વિપ્ર શૃણોષ્વ મે, હે બ્રાહ્મણ મને સાંભળો. અયમ આત્માભિચારસ્તે, આ તારો જ કરેલો અપરાધ છે અને તે જ ભગવદીય વૈષ્ણવને ઠેસ પહોંચાડી છે, તકલીફ આપી છે. યતસ્તમ યાતુ વૈ ભવાન, તમે જઈને અંબરીશજીના જ પગ પકડો, એ જ તમારી આ અપરાધને દૂર કરશે અને તમને નિવૃત્ત કરશે. તો પ્રિયજનો, ક્યારે પણ કોઈ વૈષ્ણવ સાથે આપણે જ્યારે દુર્વ્યવહાર થઈ જાય તો પાછા એને જ જય શ્રી કૃષ્ણ કરી એના હાથ પકડીને કહેવાનું કે ભાઈ મને માફ કરી દેજો, મારાથી ત્યારે આ એનો ઈલાજ છે. ને એ અગર માફ કરી દે તો એ અપરાધ દૂર પણ થઈ શકે છે, બાકી એને દૂર કોઈ નથી કરી શકતું. ભક્તદ્રોહે ભક્તિ અભાવે. હવે ધ્યાન દેજો, દુઃખહાનિમાં, પાપમાં, ભયમાં, કામ આદિ પૂર્ણ ન થાય એમાં, ભક્તના દ્રોહમાં, ભક્તિ અભાવે. હવે ભક્તિ અભાવ એટલે શું? સેવાયામ પ્રવૃત્તસ્યાપી સ્વરૂપે સ્નેહો ન જાયતે તદર્થમ ભક્તૈશ્ચ સ્વસ્ય અતિક્રમે કૃતે સતી. હવે જોજો, ભક્તિનો અભાવ એટલે શું? 30 વર્ષ સેવા કરે પણ ઠાકુરજીમાં પ્રેમ જાગે નહીં, આને કહેવાય ભક્તિનો અભાવ. સ્નેહ છે એ જ ભક્તિ છે. ઘણા અમને છોકરાઓ આવીને પ્રશ્ન પૂછે કે જે આ વૈષ્ણવ આટલા ભગવદી
ને આટલા વર્ષથી સેવા કરે, આમાં કંઈ ફેરફાર આવ્યો નહીં, એટલે આનું કારણ શું? તો જેના અંદર ઠાકુરજી માટેનો પ્રેમ જાગી ગયો છે, લાગી ગયો છે અને લીન થઈ ગયો છે, તેના જીવનમાં તો તમને ફેરફાર દેખાય. પણ જેને લીન પણ નથી થયું, લાગ્યો પણ નથી અને જાગ્યો પણ નથી, એ કદાચ 50 વર્ષ સુધી સેવા કરે તો એક સરખો ને એક સરખો રહીએ. બોલો, કેમ કે પ્રેમ જાગવાની એક નિશાની છે. જેમ ઠાકુરજીમાં પ્રેમ, એવું જ પાછું વૈષ્ણવમાં પ્રેમ. જેવો વૈષ્ણવમાં પ્રેમ તો એવો જ ગુરુદેવમાં પ્રેમ. અને સર્વમાં જેવો પ્રેમ એવો જ પ્રાણી માત્ર ઉપર દયાવાળો પ્રેમ. બોલો, શ્રીમદ ભગવદ્ ગીતા બતાવે છે સર્વભૂત હિતે રતાહ. ભક્તના નો એક આ લક્ષણ હોય છે કે ભક્ત જ્યારે અતિ ઉચ્ચ દશામાં પહોંચી જાય ત્યારે એ સર્વ પ્રાણી માત્રમાં ભગવાનને જોવા લાગે છે. જ બધામાં બિરાજમાન છે, પણ માયાનો પડદો એવો છે કે પ્રાથમિક દશામાં પ્રભુ છે એવું દેખાતું નથી. પણ જ્યારે શ્રી ઠાકુરજી અંદર બિરાજી જાય, હરિ પ્રવેશ કરી જાય, તો વૈષ્ણવ અવૈષ્ણવ બધામાં ઠાકુરજી દેખાવા લાગે, એટલે બધા ઉપર દયા રાખે. બોલો, આવો સ્વભાવ વૈષ્ણવનો, આવો સ્વભાવ જ હોવો જોઈએ. પ્રાથમિક દશામાં જેટલા શ્રી આચાર્ય ચરણ નિબંધમાં આજ્ઞા કરે છે, જન સેવા છે, એને આચાર્ય ચરણે એટલી બધી મોટી નથી માની. કેમ નથી માની? કારણ કે પ્રાથમિક દશામાં જેટલા સમાજ સેવા કરવાવાળા છે, એ સમાજ સેવા પહેલાં ભાવથી કરે કે ચલો સમાજનું આપણે સારું કરીએ. પછી થોડીક વાહવાઈ થાય ને, એટલે પછી જોજો એનો ટાર્ગેટ સમાજની સેવા ઓછો થઈ જાય અને મારો ફોટો છાપામાં આવ્યો કે નથી આવ્યો, મારો નામ બોર્ડમાં લખાયો કે નથી લખાયો, મારું નામ 4 જણા લઈ રહ્યા છે કે નથી લઈ રહ્યા. બોલો, આ હકીકત છે કે નહીં? એવું થવા લાગે. આ કોને થાય ખબર છે? જેણે ભગવદ્ ભક્તિ નથી કરી, કચ્ચી દશામાં છે, એને જ્યારે સમાજ સેવામાં લાગે તો લોક પ્રતિષ્ઠાની ઈચ્છાઓ એના અંદર જાગવા લાગે અને સમાજ સેવા એક બાજુ થઈ જાય અને લોકની પ્રતિષ્ઠા એનો મુખ્ય ટાર્ગેટ બની જાય. આ સ્થિતિ આપણે સમાજમાં જોવામાં આવે છે. એટલે આચાર્ય ચરણ આજ્ઞા કરી, સાચી સમાજ સેવા એ છે પ્રભુની સેવા કરો, પોતાનામાં પ્રભુને જુઓ, વૈષ્ણવમાં પ્રભુની દૃષ્ટિ રાખો, અને એ દૃષ્ટિ વ્યાપક થતી થતી ત્યાં સુધી પહોંચી જાય કે પ્રાણી માત્ર, પશુ પક્ષી મનુષ્ય બધામાં જ્યારે શ્રી ઠાકુરજીને જોવા લાગો અને તમને જ્યારે કોઈ મનુષ્યનો દુઃખ, કોઈ પશુનો દુઃખ, કોઈ પક્ષીનો દુખવા લાગે ને તમે એના માટે જે સમાજ સેવા કરો છો, એ સમાજ સેવા સાચામાં સાચી સમાજ સેવા હોય છે. આ પ્રાથમિક દશામાં કરેલી સમાજ સેવા તો માત્ર પ્રતિષ્ઠા માટે હોય છે. એ સમાજ સેવાનો વિચાર કેટલો ઊંચો હોય કે અરે આમાં ઠાકુરજી બિરાજે છે, અરે આ દુઃખી થશે તો એના અંતર્યામી પ્રભુને પણ દુઃખ થશે, હું મારા પ્રભુને કેમ દુઃખ થવા દઉં? એટલે જીવનું સારું કરે. ગીતાજીમાં જે કહ્યું છે સર્વભૂત હિતે રતાહ, પ્રાણી માત્રના હિતમાં રત થાય, એ કેવા ભક્તોનો વર્ણન છે કે જે પોતાનામાં, બીજાનામાં, પ્રાણી માત્રમાં ઠાકુરજીને જોવા લાગે ને પછી પ્રાણી માત્રનું સારું ઈચ્છે, એ ભક્તોનો વર્ણન છે. સમાજ સેવા કરવાવાળા શું કહે? આટલો એમાંથી શ્લોકનો એક ભાગ લઈ ને લખી દે સર્વભૂત હિતે રતા. તો પુષ્ટિ માર્ગમાં સમાજ સેવા છે, પણ કઈ રીતે છે ખબર છે? પુષ્ટિ માર્ગમાં સમાજ સેવાનો મહત્વ એ રીતે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ અંતર્યામી રૂપે પ્રાણી માત્રની અંદર છે, એટલે વૈષ્ણવનું પણ હિત કરો અને વૈષ્ણવ સિવાય જેની અંદર અંતર્યામી રૂપે બિરાજે છે એ બધાનું સારું કરો. આ રીતે પુષ્ટિ માર્ગમાં સમાજ સેવા થાય. ખાલી મંડી પડો, બસ આ ઓલા કેમ્પ કરી દો ને ફલાણો કરી દો, છાપામાં આટલી કટકી આવી જાય એટલે આહા કેવા રાજી થઈ, જોયું આપણો નામ આવ્યું, વાંચ્યું આજે તમે છાપામાં. આવી સમાજ સેવા કામની નહીં, એ તમને સંસાર બાજુ લઈ જાય. આપણે સમાજ સેવા એવી કરવી છે કે આમાં ઠાકુરજી વિરાજમાન છે એટલે આનું કરો, પ્રભુ વિરાજમાન છે. તો લગાતાર જ્યારે ઘણો સમય ઠાકુરજીની સેવા કરો
તો ભી સ્નેહ ન જાગે, આને કહેવાય ભક્તિનો અભાવ. તમે દેખીતી સેવા કરી રહ્યા છો, જગાવો છો, પોઢાવો છો, શૃંગાર કરો છો, પણ હૃદય નથી. તો કર્માત્મિકા ભક્તિ થાય છે, સ્નેહાત્મિકા ભક્તિ થતી, આને કહેવાય ભક્તિનો અભાવ. ઘણા વૈષ્ણવ અમારી પાસે વિનંતી કરવા આવે કે જે પહેલાં બહુ સેવામાં એવું થતું, પ્રેમ જાગતો, આજકાલ હવે દિવસે દિવસે હમણાં જે એવું થવા લાગ્યું છે કે આમ હા કરી લઈએ સેવા, ઈચ્છા ઓછી થાય ને એવું થાય. આ એ ભક્તિના અભાવનો લક્ષણ છે. આવું જ્યારે થાય ત્યારે ઠાકુરજીને 7 વાર દંડવત કરીને વિનંતી કરવાની, મહારાજ આમ ચાલે, આપ જ મહાપ્રભુજીને આજ્ઞા કરો કે જીવને શરણે લ્યો, મહાપ્રભુજી અમને શરણે લીએ, આપ જ કૃપા કરીને સ્વરૂપ રૂપે ઘરે બિરાજો, અને જો અમારા મનમાં આપના માટે પ્રેમ ન જાગે તો પછી બ્રહ્મ સંબંધ આપ્યું શું કામ પ્રભુ? આપ લ્યો શરણે, આપ અમને પ્રેમ જગાડો. આ વિનંતી શરણાગતિ દ્વારા એટલે કે દંડવત અને વાણીથી આ વિનંતી કરવી, આને આશ્રય કરવો કહેવાય, આને શરણાગતિ કહેવાય. ભક્તૈશ્ચાતિક્રમે કૃતે. હવે મુદ્દો આવ્યો કે પહેલાં આપણે કોકનું અપમાન કરીએ, હવે ઘણીવાર કોક આપણું અપમાન કરે. હવે જો ઘણીવાર આવી સંસ્થાઓ હોય ને ત્યાં એવું ઘણીવાર બનતું હોય કે અનેક પ્રકારના અલગ અલગ લોકો હોય ને કોક ખીજાઈને કાઢી દઈએ, અતિક્રમ કરે એટલે આપણને ખોટું લાગે જાય, હવે આપણે ઠાકુરજીના દર્શનમાં નથી જવું, અમને ત્યાંથી કાઢી મૂક્યા. પહેલાં અમારે નવા છોકરાઓને ખાસ ભીતરમાં એવું થતું, ભીતરમાં હવે ઠાકુરજીને ભોગ ધરવાનું હોય એટલે ત્યાં દ્રષ્ટિ ન પડવી જોઈએ, કોઈ દ્રષ્ટિ કરે એટલે મરજાદી ખીજાતા, ભાગો અહીંથી, ઉપડો અહીંથી, ભાગો. ખાસ ગામડાનું તમારે કહેવાય કે અમને છેટા રાખે છે. તો આવું બને ઘણીવાર. વ્યવસ્થામાં કોઈ લાગેલો હોય, પરિશ્રમ વધારે કરેલો હોય તો ઘણીવાર એવો વ્યવહાર ભૂલ ચૂક દ્વારા થઈ જાય. મરજાદી વૈષ્ણવને પૂછો, બિચારા 42 ડિગ્રી ગરમીમાં ભીતરમાં હોય ત્યારે શું હાલત હોય. આપણે તો બારે બેઠીને આહા આનંદથી મોહનથાળ ને ભાત ને બધું ચકાચક લેતા હોઈએ. એમને પૂછો કે કડાઈ ઉપર બેઠા હોય ત્યારે કેવું હોય, તો ક્યારેક એમનાથી કોઈ અતિક્રમ થઈ જાય તો વૈષ્ણવે એમ નહીં માનવાનું કે હવે મારે આ કરવું જ નથી, અકર્મણ્યત્વ નહીં કરવાનું. ત્યારે પણ ઠાકુરજીને દંડવત કરીને વિનંતી કરવાની કે પ્રભુ સર્વને સદબુદ્ધિ આપો કે હું કોઈના સાથે આવું ન કરું ને કોઈ મારા સાથે આવું ન કરે. અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. આપણે જ્યારે સાવ આધાર વિનાના, જોજો બિચારા ઘણા વૈષ્ણવને એવું બને કે એવો પ્રેમથી સેવા કરતો હોય ને અચાનક શું કે ભાઈ ગાયે ટક્કર મારી અને 6 મહિનાનો ખાટલો. એટલો દુઃખી થતો હોય બેઠો બેઠો ખાટલામાં, કરે આ શું થઈ ગયું, હું સેવા કરતો તો આટલું કરતો તો બધું છૂટી ગયું. આ અશક્ય અવસ્થા ને સુશક્ય અવસ્થા. બધું પ્રભુ વ્યવસ્થિત આપણા માટે બધું સારું રાખે ને. હવે જોજો એક નિયમ છે, તકલીફ આવશે તો તમે તરત હે પ્રભુ કાંઈક કરો નાથ મારા પ્રભુ, અને જો સારો મકાન બની ગયો ને ગાડી આવી ગઈ તો પ્રભુ ભૂલાઈ જાય પાછા. તો આચાર્યચરણ આજ્ઞા કરે છે કે સુખ પણ દેનારા ઠાકુરજી છે, તો ત્યારે પણ શરણાગતિ રાખી. એટલે આપણામાં નિયમ છે કે નાનું કંઈ પણ કાર્ય કરો એટલે તમારે મર્યાદી વૈષ્ણવ ખાસ કે ચાલો બાવા પાસે આજ્ઞા લેવા. ઓલો આજકાલ તો ઓલો હોન્ડા લેવો હોય ને તો આજ્ઞા લેવા લઈ જાય છે જામનગર. સારું છે, એમાં કંઈ ખોટું નથી. ભાઈ શું કામ કે સુશક્ય, યાને કે હમણાં અમારે પ્રભુ કૃપાથી સુંદર સારું છે ને એક વિશેષ વસ્તુ અમે લઈ રહ્યા છીએ, તો ઠાકુરજીને દંડવત અને ગુરુદેવની આજ્ઞા થઈ જાય તો એ એક પ્રકારની આશ્રય અને શરણાગતિ થઈ જાય. અને શરણાગતિ થઈ જાય તો આપણા સર્વલૌકિક કાર્યો જે સુશક્ય છે એમાં આનંદ રહીએ. એટલે નાની વસ્તુમાં તરત આજ્ઞા, ચલો આજ્ઞા લેવા ચલો, એ લેવી જ જોઈએ. આ બિલકુલ સાચી અને સત્ય પરંપરા છે, એમાં કંઈ ખોટું નથી.
અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. ભક્ત દ્રોહે ભક્ત્ય ભાવે ભક્તૈશ્ચાતે ક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. આ 11મા શ્લોક સુધીમાં આ દરેક સ્થિતિમાં કઈ રીતે આશ્રય કરવું એ પ્રકાર આ 11મા શ્લોક સુધી. પછી આગળના બીજા ક્રમ એની પહેલા 5 મિનિટ તમે શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભના શરણે જઈએ રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી. સેવું સદા હું તો વ્રજના ધણી. માંગો એકલું સેવું સદા હું વ્રજના ધણી. માગુ એકલું શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. વૈષ્ણવોનો સંગ થાય તન મન ના પાપ જાય. વૈષ્ણવોનો સંગ થાય તન મન ના પાપ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળે. મિથ્યા પ્રપંચ મારા જાય ટળે. માગો એટલું મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગુ એટલું શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી. સેવું સદા હું તો વ્રજના ધણી. માંગુ એટલું સેવું સદા હું તો વ્રજના ધણી. માગુ એટલું ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. 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 ગોકુળમાં વાસ મને આપો હરે. ગોકુળમાં વાસ મને આપો હરે. માંગુ એટલું ગોકુલમાં વાસ મને આપો હરી. માગુ એટલું વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી. સેવું સદા હું તો વ્રજના ધણી. માંગુ એટલું સેવું સદા હું વ્રજના ધણી. માગુ એટલું સેવું શ્રી યમુના પાન પ્રેમથી હું લાગુ પાય. સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય. આશ્રય રૂઢ થાય એવી આશા ધરે. આશ્રય રૂઢ થાય એવી આશા ધરે. માંગુ એટલું આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી. માગુ એટલું તજાવો અભિમાન આપો વિરહદાન. તજાવો અભિમાન આપો વિરહદાન. દાસ કરી દાસી પ્રભુ જાણું ખરે.
દાસ કેરી દાસી પ્રભુ જાણો ખરી, માગું એટલું. દાસ કેરી દાસી પ્રભુ જાણી ખરી, માગું એટલું. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. સેવું સદા હો, સેવું સદા હું તો બ્રજના ધણી. સેવું સદા હું તો બ્રજના ધણી, માંગું એટલું. સેવું સદા હું વ્રજના ધણી, માગું એટલું. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં.